કેટી સોનોગ્રા યુટ્યુબ ચેનલમાં આપના બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો। આજે આપણે વાત કરવાના છે બિન સચિવાલયની એક્ઝામ હોય અથવા તો સીપીટીની કોઈ પણ એક્ઝામ હોય તો તેના માટે આ જે ફોર્મ્યુલા છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। આ જીએસએસબી દ્વારા જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવેલી છે અને જે અલગ અલગ ફોર્મ્યુલાઓ છે તેનું લિસ્ટ આપવામાં આવેલું છે, તો આ જે ફોર્મ્યુલાઓ છે તેનો કેવી રીતે ઉપયોગ કરવો અને કેવી રીતે ઉપયોગ થાય છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે। તો આ વિડીયો સંપૂર્ણ જોશો અને મિત્રો જો તમારે જરૂરિયાત ન હોય તો તમારા જે પણ ફ્રેન્ડ સર્કલની અંદર જેને પણ આ વિડીયોની જરૂરિયાત હોય ત્યાં સુધી આ વિડીયોની લિંક છે તે પહોંચાડશો। તો સૌપ્રથમ તો મિત્રો તમને બતાવી દઉં છું અલગ અલગ જે ફોર્મ્યુલાઓ છે બિન સચિવાલયની એક્ઝામ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે। તો એક જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવેલી છે કે અલગ અલગ કઈ ફોર્મ્યુલાઓ છે તમને એક્ઝામની અંદર પૂછી શકે છે। મિત્રો આ ડેમો તરીકે હોય આટલા ફોર્મ્યુલા હોઈ શકે છે, આનાથી પણ વધારે પણ ઘણા બધા ફોર્મ્યુલા હોઈ શકે છે। ઓકે, ડેમો તરીકે આટલા ફોર્મ્યુલા હશે તો આ બધા ફોર્મ્યુલાઓ આપણે શીખી લેવા જરૂરી છે, તો આપણે બધું આવડવું જરૂરી છે। મિત્રો સૌપ્રથમ બેઝિકલી જે પણ અલગ અલગ ફોર્મ્યુલાઓ છે બધા ફોર્મ્યુલાઓ શીખવાડીશ। આમાં જે આપ્યા છે એના સિવાયના પણ જે અલગ અલગ ફોર્મ્યુલાઓ છે તેના માટેનો વિડીયો આપણી ચેનલ પર અપલોડ થયેલા છે। તો ગૂગલની અથવા તો યુટ્યુબની અંદર સર્ચ કરશો કેટી સોનોગ્રા સીપીટી ફોર્મ્યુલા અથવા તો ફોર્મ્યુલા બાય કેટી સોનોગ્રા। ઓકે, એક્ઝામ અથવા તો એક્સેલ ફોર્મ્યુલા બાય કેટી સોનોગ્રા સર્ચ કરવાની સાથે પણ તમને ફોર્મ્યુલા માટેનું આખું એક પ્લેલિસ્ટ મળી જશે। તેમાં ઘણા બધા અલગ અલગ ફોર્મ્યુલાઓ જે છે તેના સોલ્યુશન કરવામાં આવેલા છે। તો આજના વિડીયોની અંદર જે આપણે અલગ અલગ ફોર્મ્યુલાઓ જોવાનું છે, તો પહેલું જે ફોર્મ્યુલા છે SUM। ઓકે, સમ મીન્સ શું થાય, કોઈ પણ અલગ અલગ જે સંખ્યાઓ છે તેનો સરવાળો કરવા માટે આ ફોર્મ્યુલા છે તેનો ઉપયોગ થાય છે। તો આપણે SUM કરીશું ઇઝ ઇક્વલ ટુ SUM સમ। ત્યારબાદ અલગ અલગ જે પણ સંખ્યાઓ આપવામાં આવેલી છે તેનો આ રીતે સરવાળો કરી અને તમે આ રીતે સરવાળો કરી શકો છો। મિત્રો હવે બીજી એક ફોર્મ્યુલાઓ છે સમ ઇફ। ઓકે, તો આ સમ ઇફ નો મતલબ એવું થાય છે કે આપણે સરવાળો કરવો છે, પણ એવો સરવાળો કરવો છે કે જે 50 થી ઉપર હોય, પછી 70 થી ઉપર હોય, તેનો સરવાળો કેટલો થાય। ઓકે, ધારો કે કોઈ પણ વિદ્યાર્થી છે, ધારો કે ગણિતની અંદર માર્ક આપવામાં આવેલા છે, તો હું કહું ભાઈ કેટલા વિદ્યાર્થી એવા છે કે જેને 90 થી ઉપર હોય તેનો સરવાળો કેટલો થાય છે। ઓકે, 90 થી ઉપર હોય તેનો સરવાળો કેટલો થાય છે। ઓકે, તો તેના માટે આ ફોર્મ્યુલા ઉપયોગ કરવામાં આવે છે। તો SUM સમ, ત્યારબાદ ઇફ કાઉન્સ કરશો, ત્યારબાદ તમને પૂછ્યું છે રેન્જ। ઓકે, તો આ રેન્જ ની અંદર ત્યારબાદ ક્રાઇટેરિયા પૂછ્યું તો ક્રાઇટેરિયા ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર ક્રાઇટેરિયા શું રાખશે આપણે, તો ભાઈ ગ્રેટર ધેન કેટલા રાખશી આપણે 52। ઓકે, 52 થી જે વધારે હશે ઓકે તેનો સરવાળો કેટલો થાય છે તે આપણે જોઈએ। ઓકે, તો 52 થી જે વધારે હોય ઓકે, તો 52 થી વધારે હોય તેનો સરવાળો કેટલો થશે 155। કેટલો થશે 155, એટલે 52 થી વધારે કેમ આવશે। ઓકે, તો આ 52 વધારે નથી એટલે 3 નો સરવાળો આવશે, કેનો આવશે 55, 65 અને 75। હવે આની જગ્યાએ હું ક્રાઇટેરિયા ચેન્જ કરી નાખું કે ભાઈ 55 થી વધારે, ઓકે ગ્રેટર ધેન 55। ઓકે, ગ્રેટર ધેન 55 કરી નાખીશ તો બે સંખ્યા આવશે, એક આ એટલે કે 65 અને 5 70। ઓકે, 7 × 14 140। ઓકે, તો આ રીતે આપણે સમ ઇફ જે ફંક્શન છે એટલે કે એનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યારબાદ RND। ઓકે, એટલે કે રેન્ડમ કોઈ પણ સંખ્યા આપણે લઈ લઈશું તો RND ફંક્શન છે તેનો ઉપયોગ થશે RAND। ત્યારબાદ જોઈ શકાય છે કાઉન્સ ઓપન કરવાનો, કાઉન્સ ક્લોઝ કરવાનો, ત્યારબાદ એન્ટર આપી દેશો તો રેન્ડમ તમને કોઈ પણ સંખ્યા મળી જશે। એ રીતે પાછું બોલજો RAND, પછી ત્યારબાદ કાઉન્સ ઓપન, કાઉન્સ ક્લોઝ અને એન્ટર। ઓકે, તો આ રીતે રેન્ડમ જે ફંક્શન છે તેનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યારબાદ મિત્રો આ જે અલગ અલગ ફોર્મ્યુલાઓ છે તે બધી ખાસ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। INT, ABS, રાઉન્ડ, સીલિંગ, ઓકે સીલિંગ મેથ્સ, ફ્લોર અને ફ્લોર મેથ્સ। ઓકે, તો આ બધી જે ફોર્મ્યુલાઓ છે એક્ઝામ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે અને આ મેથ્સના કોઈ પણ કેલ્ક્યુલેશન કરવા હોય ઓકે તો પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે। તો સૌપ્રથમ તો મેં તમને અહીંયા અલગ અલગ વેલ્યુ આપવામાં આવેલી છે। તો મિત્રો INT ફોર્મ્યુલા છે તેનો ઉપયોગ શું થાય છે। INT જે ફોર્મ્યુલા છે તેનો ઉપયોગ થાય શું થશે, કોઈ પણ જે ઇન્ટીજર સંખ્યા છે, નિયરેસ્ટ ઇન્ટીજર સંખ્યા શોધવા માટે ઓકે તો આ INT ફંક્શન જે છે તેનો ઉપયોગ થાય છે। ઓકે, રાઉન્ડ અ નંબર ડાઉન ટુ નિયરેસ્ટ સંખ્યા। ઓકે, તો આજે એટલે કે INT ત્યારબાદ જે પણ નંબર આપવામાં આવેલો હશે ઓકે તે કાઉન્સ કરવાનો, ક્લોઝ કરવાનો। ઓકે, તો INT એટલે કે રાઉન્ડ ઓફ ઇન્ટીજર સંખ્યા આવશે, કોઈ પણ સંખ્યા પોઈન્ટ વાળી નહીં આવે। એટલે જે બધી અલગ અલગ સંખ્યાઓ છે એની અંદર જોઈ શકાય છે। ઓકે, તો 127.33 છે તો એ શું લઈ 127 લઈ લીધા, 15.32 છે 15 લઈ લીધા છે, 15.65 છે તો પણ શું લઈ લીધા છે 15 લઈ લીધા છે। ઓકે, ત્યારબાદ અહીંયા આપણે કરી નાખી 92 કરી નાખી, ઓકે તો પણ શું લે છે 15 જ લે છે। મિત્રો એક ખાસ અહીંયા જોશો માઇનસ ની અંદર આ 0 થી કાઉન્ટ કરે છે।
માઇનસમાં 0 થી કાઉન્ટ કરે છે ઓકે એટલે કે અહીંયા શું આવશે 20 આવશે શું આવશે 20 આવશે કોઈ પણ અહીંયા જો અહીંયા માઇનસ કરી નાખશો ને માઇનસ પ્લસ છે માઇનસ તો 15 ની જગ્યાએ 16 આવી જશે ઓકે શું આવી જશે 16 આવી જશે ઓકે તો આ રીતે જે ફંક્શન છે તેનો ઉપયોગ થતો હોય છે અહીંયા ધારો કે હું 0 ખાલી 19 રાખીશ તો 19 આવી જશે ઓકે તો 19.00 ખાલી 1 રાખીશ તો પણ 20 આવી જશે ઓકે તો આ રીતે આપણે આઈએનટી ફંક્શન જે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે નિયરેસ્ટ જે પણ સંખ્યા છે તે આપણે લેવા માટે આઈએનટી ફંક્શન છે તેનો ઉપયોગ કરવામાં આવે છે અથવા ઇન્ટીજર જે છે તે આપણે ઓળખતા હોઈએ છીએ મિત્રો બીજું એક છે એબીએસ જે ફંક્શન છે તેનો ઉપયોગ થશે કોઈ પણ જે માઇનસ હોય કોઈ પણ માઇનસ સંખ્યા હોય તેને પ્લસ કરવા માટે ઓકે અને રાઉન્ડમાં ઓકે તો ઇઝિકલ ટુ ABS કાઉન્સ કરશો ત્યારબાદ જે પણ નંબર છે તેને સિલેક્ટ કરશો કાઉન્સ કમ્પ્લીટ કરી એન્ટર આપશો તો આપ જોઈ શકો છો આ જે છે એટલે કે જે પણ માઇનસ સંખ્યા હશે કેવી આવશે પ્લસ આવી જશે ઓકે તો માઇનસ સંખ્યા હશે કેવી થઈ જશે પ્લસ થઈ જશે ગમે એ સંખ્યા માઇનસ લખશો તો પણ આઈબીએસ ફંક્શનનો ઉપયોગ કરશો તો માઇનસ ફરી પ્લસ થાય ધારો કે માઇનસ આપણે કરી નાખીએ 13 12 કર્યા તો પણ શું અહીંયા પ્લસ આવી તો આ એબીએસ ફંક્શન જે છે તેનો ઉપયોગ થાય છે ત્યારબાદ મિત્રો રાઉન્ડ છે ઓકે તો રાઉન્ડ ઇઝ ઇક્વલ ટુ ROUND ઓકે તો રાઉન્ડ ત્યારબાદ પૂછે છે નંબર ઓકે તો આ નંબર સિલેક્ટ કરી લીધું છે પછી જોઈ શકાય છે નંબર ડિજિટ્સ ઓકે ધારો કે નંબર ડિજિટ હું 1 સિલેક્ટ કરું છું ઓકે જનરલી આપણે 0 પહેલા સૌપ્રથમ 0 થી શરૂઆત કરી 0 કરી ઓકે 0 આવ્યા એટલે શું આવ્યું જે પણ પોઈન્ટ પછી કાંઈ પણ એક ડિજિટ લેશે નહીં ઓકે પોઈન્ટ પછી એક ડિજિટ લેશે નહીં ઓકે ધારો કે અહીંયા આપણે લખીને 0.69 લખ્યા છે ઓકે અહીંયા 0.99 લખ્યા છે ઓકે તો આમાં જે રાઉન્ડ જે છે એટલે કે રાઉન્ડ ઓફ વેલ્યુ લેવામાં આવે છે ઓકે તો અહીંયા જોઈ શકાય છે અહીંયા કેટલી છે 0.5 ની ઉપર હશે 0.5 ની ઉપર હશે તો એના પછીની સંખ્યા લઈ લેશે રાઉન્ડમાં 0.5 થી ઓછી હશે તો આગળની સંખ્યા લઈ લેશે ઓકે ધારો કે અહીંયા આપણે 50 લઈએ તો 50 જ રહેશે ઓકે ધારો કે 50 હશે અહીંયા આપણે લઈ લઈએ 50 ઓકે તો અહીંયા શું હોય કે અહીંયા પણ આપણે જે છે રાઉન્ડ 0 એટલે કે 30 લઈ લેશે અહીંયા 50 49 કરીએ તો શું આવશે 12 આવશે ઓકે તો 50 અહીંયા આવી જશે ઓકે તો આપણે શું થઈ જશે તો એના પછીની જે પણ રાઉન્ડ સંખ્યા છે એ આપણે અહીંયા લઈ લેશે ઓકે ધારો કે અહીંયા પણ આપણે જોઈએ અહીંયા આપણે 51 લઈએ તો પણ શું આવશે 20 આવશે અહીંયા જો 49 આવી જશે તો અહીંયા 19 થઈ જશે ઓકે તો આ રાઉન્ડ ફંક્શન જે છે તેનો ઉપયોગ કરવામાં આવશે એટલે મિત્રો રાઉન્ડ ની બીજી એક પણ ખાસ જોશો ROUND રાઉન્ડ ત્યારબાદ આપણે પાછા પણ નંબર જ સિલેક્ટ કરેલા છે કોમા કરશો અને 1 લઈ લેશો ઓકે આગળની સાઈડ આપણે 0 લીધા છે તો 1 કરવાની સાથે એક ડિજિટ જે છે તે લેવામાં આવે છે જોઈ શકો છો એના પછીનો ઓકે એક ડિજિટ અહીંયા 12 છે તો 12.5 છે 19 છે 19.5 આવે છે ઓકે ધારો કે અહીંયા આપણે લઈ લઈએ ડબલ લાઈન લેશી ઓકે તો 13 થઈ જશે અહીંયા આપણે 51 લઈ લેશું શું લેશે આપણે 51 ઓકે તો શું આવી જશે તો 5 આવી જશે અહીંયા ધારો કે 58 લઈ લઈએ ઓકે તો શું થશે 6 થઈ જશે ઓકે આ રીતે કોઈ પણ અલગ અલગ જે સંખ્યાઓ છે અહીંયા 36 રાખી ઓકે તો શું લઈ જશે તો અહીંયા આપણે 4 લઈ લેશું ઓકે તો આ રીતે રાઉન્ડ ની અંદર પોઈન્ટ પછી એક ડિજિટ લેવો હોય ઓકે તો આ રીતે અહીંયા 1 કરવાની સાથે તમને 1 મળી જશે ત્યારબાદ અહીંયા 2 કરશો ઓકે તો 2 ડિજિટ સુધી અલગ અલગ રાઉન્ડ ની અંદર કિંમત લેવામાં આવશે ઓકે તો 36 છે 36 58 ઓકે તો આ રીતે રાઉન્ડ ની અંદર 1 2 ગમે એ તમે ફોર્મ્યુલા જે છે નંબર ડિજિટ છે તેનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ મિત્રો જે સેલિંગ જે છે ઓકે તો સેલિંગ અને ફ્લોર બંને ફોર્મ્યુલા છે ખાસ ઇમ્પોર્ટન્ટ છે તો સેલિંગ ની અંદર એટલે આપણે જોઈએ તો કોઈ પણ મેથ્સ ની અંદર જો કોઈ પણ એક સંખ્યા છે કે હું આની પહેલા કઈ એવી સંખ્યા છે જેને 3 વડે ભાગી શકાય છે આની પહેલા એવી કઈ સંખ્યા અથવા તો આના પછી એવી કઈ સંખ્યા છે કે જેને 3 વડે ભાગી શકાતી હોય તો ઇઝ ઇક્વલ ટુ આપણે સેલિંગ વાપરવાનું CEILING ઓકે સેલિંગ ત્યારબાદ મિત્રો પૂછે છે નંબર ઓકે તો આ નંબર જે છે હવે આ નંબર કેટલા વડે ડિજિટ ભાગી શકાતા હોવા જોઈએ ઓકે તો આપણે કહીએ કે આ સંખ્યા જે 4 વડે ભાગી શકાય ને ઓકે તેવી આપણે કોઈ પણ સેલિંગ જોઈએ છે ઓકે તો મિત્રો હવે આપણે બધા નંબર ઉપર આપીએ જોઈએ ઓકે તો બધા નંબર જે છે 4 વડે ડિવાઈડ છે ઓકે આના પછી કઈ એવી સંખ્યા છે 4 વડે ઓકે તો આના પછી એટલે કે આ જે છે ઓકે તો 12 છે 16 છે પછી 127 છે એટલે કે નજીકની અંદર એવી સંખ્યા કઈ છે જે 4 વડે ડિવાઈડ થઈ શકે છે એ રીતે અહીંયા જો 5 હું કરી દઉં એ 5 વડે ડિવાઈડ થતી હોય એવી સંખ્યા આપણે જોતી હોય તો આ રીતે અહીંયા 5 આપી દેશો તો આપ જોઈ શકો છો કઈ એવી જે સંખ્યા છે તે 5 વડે ડિવાઈડ છે ઓકે માઇનસ ની અંદર આગળની સંખ્યા લેશે ઓકે માઇનસ ની અંદર આગળની સંખ્યા લેશે
ઓકે, અને પ્લસ ની અંદર પછીની સંખ્યા લેશે. ઓકે, એટલે કે આ 15 છે, 15 પછીની એવી કઈ સંખ્યા છે જે 4 વડે ડિવાઈડ કરી શકાય? ઓકે, 15 પછી કઈ છે? 20 છે. 127 પછી કઈ એવી સંખ્યા છે જે 4 વડે ડિવાઈડ 5 વડે ડિવાઈડ થઈ શકે? તો 130 છે. એવી રીતે માઇનસ હશે તો માઇનસ ની અંદર આગળની સંખ્યા લે. માઇનસમાં કેવી સંખ્યા લેશે? આગળની સંખ્યા લેશે. ઓકે, તો આ સેલિંગ જે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. એ રીતે અહીંયા પણ જોશું, અહીંયા છે સેલિંગ મેથ્સ છે. આપણે જે ફોર્મ્યુલાઓ છે એની જ રીતે. ઓકે, તો સેલિંગ મેથ્સ પછી આમાં સિગ્નિફિકન્ટ. ઓકે, ધારો કે આ જે સંખ્યા છે તે 2 વડે ડિવાઈડ હોય ત્યારબાદ કાઉન્ટ કરશો. ઓકે, તો આના પછીની કઈ સંખ્યા છે? તો 128. ઓકે, તો અને આને પહેલાની કઈ આવશે અને આની પહેલાની કઈ આવશે? ઓકે, તો માઇનસ ની અંદર આગળની સંખ્યા લેવામાં આવે છે. ઓકે, માઇનસ ની અંદર કેવી સંખ્યા લેવામાં આવે છે? આગળની સંખ્યા લેવામાં આવશે. હવે મિત્રો નાની સંખ્યા હોય તો આપણે ઇઝીલી ખબર પડી જાય કે આની પહેલાની આ સંખ્યા જે છે તે 2 વડે ભાગી શકાશે અથવા 3 વડે ભાગી શકાશે. હવે ધારો કે અહીંયા જે સંખ્યા આપણે આપી છે કે ભાઈ તે છે 9 વડે ડિવાઈડ થતી હોવી જોઈએ. ઓકે, કેટલા વડે ડિવાઈડ થતી હોવી જોઈએ? 9 વડે. ઓકે, ધારો કે અહીંયા તમે કોઈ પણ એક સંખ્યા આપી છે. ઓકે, તો આ 9 વડે ડિવાઈડ થઈ શકે છે. ઓકે, તો આ પણ કેટલા વડે? 2 વડે. તો હું આ કહું કે 7 વડે ડિવાઈડ થતી એવી સંખ્યા કેવી હોવી જોઈએ? ઓકે, તો આ રીતે તમે ફંક્શન જે છે તેનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ મિત્રો ફ્લોર. ઓકે, એટલે કે આના પછી 8888 પછી એવી કઈ સંખ્યા જે છે તેને આપણે 9 વડે અને 7 વડે, એટલે કે અહીંયા જે આપણે કર્યું છે 9 વડે, 9 વડે ડિવાઈડ કરી શકાય તો 88 92, અને એવી રીતે 7 વડે ડિવાઈડ કરી શકાતી હોય તો 88 90. ઓકે, ફ્લોરમાં એટલે કે આની પહેલા એવી કઈ સંખ્યા જે છે કે જે તમને 7 વડે અને 9 વડે ડિવાઈડ કરી શકાય. તો ઇઝ ઇક્વલ ટુ ફ્લોર કરવાનું, FLOOR કરશો, કાઉન્સ કરશો, ત્યારબાદ જે પણ નંબર છે તેને સિલેક્ટ કરશો, કોમા કરશો, અને કેટલા વડે ડિવાઈડ થયું? એક તો આપણે 9 વડે કર્યું છે. ઓકે, 9 કરશો, કાઉન્સ કમ્પ્લીટ કરી ડબલ. ઓકે, ત્યારબાદ અહીંયા પણ આપણે ફ્લોર મેચ કરવાનું. ઓકે, ત્યારબાદ જોઈ શકાય છે આ પણ સંખ્યા સિલેક્ટ કરશો. ઓકે, અને કેટલા વડે? 7 વડે. આપણે 9 કર્યું, આમાં 7 વડે ડિવાઈડ કરી શકાય. ઓકે, તો જોઈ શકાય છે કે આ જે છે, ઓકે, તો 888 પહેલા એવી કઈ સંખ્યા જે 9 વડે ડિવાઈડ થતી હોય? ઓકે, તો આ જે સંખ્યા છે તે 9 વડે ડિવાઈડ થઈ છે. ઓકે, અને આમાં પણ આપણે અહીંયા 7 વડે કર્યું છે. ઓકે, તો 7 વડે ડિવાઈડ થઈ એવી કઈ સંખ્યા છે? તો 8883. ઓકે, 8883 એવી જે સંખ્યા છે તે ડિવાઈડ થાય છે. એટલે ફ્લોર અને સેલિંગ અને સેલિંગ મેથ્સ અને ફ્લોર અને ફ્લોર મેથ્સ. ઓકે, તો આ બંને ફંક્શન જે છે તેનો ઉપયોગ આ રીતે કરી શકાય છે. ખાસ એક બીજી વસ્તુ પણ જોશું. આ સેલિંગ અને સેલિંગ મેથ્સ છે અને ફ્લોર મેથ્સ છે. તેની અંદર પ્લસ માઇનસ જે પણ વેલ્યુ હોય છે તેમાં ખાસ ધ્યાન આપશો. ધારો કે આ 8888 પછી એવી કઈ સંખ્યા જે છે એ 7 વડે ડિવાઈડ હોય. ઓકે, તો 7 વડે અથવા તો 9 વડે ડિવાઈડ હોય. ઓકે, તો આપણે જોઈએ આ કેટલા વડે છે? તો 9 વડે ડિવાઈડ હોય. ઓકે, તો આ સંખ્યા જે છે કે 8892 છે તે 9 વડે ડિવાઈડ છે. તો પ્લસ ની અંદર પછીની સંખ્યા આવશે. ઓકે, પ્લસ ની અંદર શું આવશે? જો 56 પછી કઈ સંખ્યા? 63 આવી છે. 15 પછી કઈ આવી? 18 આવી. અને માઇનસ ની અંદર શું આવશે? તેની પહેલાની સંખ્યા આવશે. એટલે પહેલાની એટલે કઈ સંખ્યા કે ભાઈ જે 18 છે તે 9 વડે ડિવાઈડ છે. ઓકે, એવી રીતે આમાં પણ સેલિંગ મેથ્સમાં પણ સેમ ટુ સેમ આવશે. ત્યારબાદ ફ્લોર છે. ઓકે, ફ્લોર ની અંદર નિયમ ઊંધો લાગુ પડશે કે ફ્લોર ની અંદર શું આવશે કે 8888 પહેલા એવી કઈ સંખ્યા છે? ઓકે, 8888 પછી પહેલા એવી કઈ સંખ્યા છે? ઓકે, તો 8883 સંખ્યા એવી જે છે તે 9 વડે ડિવાઈડ છે. ઓકે, 15 પહેલાની એવી કઈ સંખ્યા છે? તો 9 છે. 9 વડે ડિવાઈડ કરી શકાય. 56 પહેલા કઈ છે? 54 છે. અને માઇનસ ની અંદર શું આવશે? તો માઇનસ જ્યારે હશે ત્યારે આની પછીની સંખ્યા આવશે. ઓકે, તો બંને ખાસ એકવાર શાંતિ સમજશો એટલે ક્લિયરલી તમને સમજાઈ જશે. ત્યારબાદ જો અલગ અલગ જે ફોર્મ્યુલાઓ છે મિનિમમ. ઓકે, તો મીન મતલબ શું થશે કે મિનિમમ આ જે અલગ અલગ સંખ્યાઓ આપવામાં આવેલી છે એમાંથી મિનિમમ સંખ્યા કેટલી છે? ઓકે, તો મિનિમમ સંખ્યા કઈ છે? તો 56 જે છે તે મિનિમમ છે. એના સિવાય ધારો કે હું 1 લખી દઉં તો આ 1 અહીંયા આવી જશે. મેક્સિમમ એટલે શું? આના સૌથી મોટી આપેલી જે સંખ્યાઓ છે એમાંથી સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ છે? ઓકે, તો આ મોટામાં મોટી સંખ્યા છે. ત્યારબાદ અલગ અલગ ઇવન. ઓકે, તો ઇવન માટે શું આવશે? તો આના પછીની ઇવન સંખ્યા કઈ છે? ઓકે, તો ઇવન મીન્સ બેકી સંખ્યા. ઓડ મીન્સ શું થશે? એકી સંખ્યા થશે. તો ધારો કે 222 છે. ઓકે, તો તે પછી એકી સંખ્યા કઈ આવશે? તો ઇઝ ઇક્વલ ટુ OT કરશો. ત્યારબાદ જે પણ નંબર છે તેને સિલેક્ટ કરશો. ત્યારબાદ કાઉન્સ કમ્પ્લીટ કરી એન્ટર આપશો તો 222 છે તેના પછી ઓડ મીન્સ એકી સંખ્યા કઈ આવશે? 223. ત્યારબાદ મિત્રો અલગ અલગ જે સંખ્યાઓ હોય છે તેને એવરેજ શોધવાની. તો એવરેજ અહીંયા કરશો. તો એવરેજ કર્યા બાદ જે પણ અલગ અલગ સંખ્યાઓ છે તે તમારે સિલેક્ટ કરવાની રહેશે. સિલેક્ટ કરી કાઉન્સ કમ્પ્લીટ કરી એન્ટર આપશો તો આપ જોઈ શકો છો. ઓકે, 25 40 58 નું
એવરેજ કેટલી થશે 41 થશે. તો હવે ત્યારબાદ જે છે એવરેજ ઇફ, તો આ એવરેજ જે ઇફ ફંક્શન છે તેનો ઉપયોગ શું થશે કે ધારો કે જે 50 થી ઉપર અથવા તો જે 30 થી ઉપર હોય તેની એવરેજ કેટલી થાય છે, 30 થી ઉપર હોય તેની એવરેજ શું. સૌપ્રથમ તો રેન્જ સિલેક્ટ કરવાનું છે, તો આપણે આ રેન્જ સિલેક્ટ કરી ત્યારબાદ કોમા કરશું. ક્રાઇટેરિયામાં શું આપશું, તો ગ્રેટર ધેન 30. ઓકે, ગ્રેટર ધેન 30. આ ડબલ ઇન્વર્ટેડ કોમા કરવાનો ખાસ ભૂલશો નહીં. ઓકે, ત્યારબાદ લાસ્ટમાં કાઉન્સ કમ્પ્લીટ કરી દેવાનો અને ત્યારબાદ એન્ટર આપી દેશો. ઓકે, તો એવરેજ ઇફ એટલે એનો ઉપયોગ એ રીતે થશે કે ભાઈ 30 થી ઉપર હોય ઓકે તેનો એવરેજ કેટલી થશે, તો 59.33 થશે. ઓકે, ત્યારબાદ જે છે કાઉન્ટાની અંદર શું થશે, માત્ર નંબર જે છે તેને કાઉન્ટ થશે, COUNT કાઉન્ટા. ઓકે, કાઉન્ટ તો જે પણ અલગ અલગ વેલ્યુ છે તે સિલેક્ટ કરવાની રહેશે. ઓકે, સોરી, આપણે નીચે વાળી વેલ્યુ સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ કાઉન્ટ્સ કમ્પ્લીટ એન્ટર આપશો તો કાઉન્ટાની અંદર જોઈ શકે ટોટલ 3 નંબર આવશે. શું કામ? ઓકે, તો અને જે કાઉન્ટ છે અને કાઉન્ટા છે, COUNTA. ઓકે, તો કાઉન્ટા છે તેની અંદર નંબર અને જે આલ્ફાબેટ છે બંને કેલ્ક્યુલેટ થતા હોય છે. એટલે આમાં શું આવશે, આમાં 3 આવશે અને આમાં 4 આવશે. ત્યારબાદ મોડ છે. ઓકે, તો મોડ એટલે શું, આપણે જે જનરલી ધારો કે કોઈ પણ સંખ્યા છે, ધારો કે તમે 25 ભાગ્યા 5 કરશો ઓકે તો આપણે શેષ કેટલી આવશે, 0 આવે. ઓકે, ધારો કે હું 26 ભાગ્યા 5 કરું ઓકે તો શેષ કેટલી આવશે, 1 આવશે. તો શેષ શોધવા માટે આપણે શું કરીશું, જે મોડ ફંક્શન છે તેનો ઉપયોગ કરતા હોય છે. તો મોડ, ત્યારબાદ કોઈ પણ એક નંબર છે, ધારો કે 25 છે. ઓકે, 25. ઓકે, ત્યારબાદ કોમા કરશું અને ડિવાઇઝર છે. ઓકે, તો 5 વડે ડિવાઈડ કરીશું, જે છે ડબલ ઇન્વર્ટેડ કોમા કરીશું, કાઉન્સ કમ્પ્લીટ કરીશું અને તો અને એન્ટર આપશું. તો શું મળશે, મોડ એટલે કે તમને જે શેષ છે તે 0 વધશે. અંદર 26 કરી દો તો 5 વડે ભાગશો એટલે તમને શેષ કેટલી મળશે, 1 મળશે. ત્યારબાદ મોડ છે મીન્સ આ મોડ મીન્સ બહુલક થશે, MODE છે. શું છે, MODE છે મોડ એટલે આ બહુલક થશે. બહુલક મીન્સ કઈ પણ એવી સંખ્યા જે છે તે એક કરતા વધારે વાર રિપીટ થતી હોય ઓકે તેને શું કહેવામાં આવે છે, મોડ કહેવામાં આવે છે, MODE. ઓકે, આ MOD અને MOD બંને ફંક્શનની ખાસ એક વસ્તુ ધ્યાન રાખશો કેવી રીતે ઉપયોગ થાય છે. MODE કરશો, ત્યારબાદ જે પણ અલગ અલગ નંબર છે તેને સિલેક્ટ કરી નાખશો. સિલેક્ટ કરી કાઉન્સ કમ્પ્લીટ કરી એન્ટર આપશો તો 56. તો આ 56 જે છે બહુલક કહેવામાં આવે છે અથવા મોડ, MODE અને મોડ. ઓકે, MOD આ બંને અલગ અલગ છે. ઓકે, તો ડેટ ફંક્શન માટે તો =DATE. ઓકે, તો ડેટ કરશો, ત્યારબાદ યર તમારે સિલેક્ટ કરવાનો છે, ધારો કે 2022. ત્યારબાદ મંથ ઓકે 06 અને ડે એટલે કે 21. ઓકે, કાઉન્સ કમ્પ્લીટ કરી એન્ટર આપશો તો આપણે 26/1/2022 તમને આ રીતે ડેટ મળી જશે. અથવા મિત્રો જે છે આજે ટુડે કરશો ટુડે, ત્યારબાદ એન્ટર આપશો. ઓકે, તો પણ તમને તારીખ મળી જશે. આજની તારીખ શું આવશે, ટુડે. ત્યારબાદ તારીખ અને સમય બંને જોતું હોય તો નાવ કરવાનું, કાઉન્સ કમ્પ્લીટ કરી ઓકે NOW નાવ કાઉન્સ કમ્પ્લીટ કરી કાઉન્સ ક્લોઝ કરી એન્ટર આપશો એટલે કે આજની તારીખ અને સમય શું છે આ રીતે કેલ્ક્યુલેટ કરી શકો છો. મિત્રો આ બધી ફોર્મ્યુલા ખાસ ઇમ્પોર્ટન્ટ છે, તો આવનારી એક્ઝામ માટે ખૂબ ઉપયોગી છે, તો એકવાર ખાસ જોઈ લેશો. થેન્ક્સ ફોર વિડીયો. હેવ અ નાઇસ ડે.